હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું શિયાળા સ્પેશિયલ આમળાનું જ્યુસ. અને આ આમળાના જ્યુસમાં આપણે કેવી વસ્તુ એડ કરીશું તે નાનાથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવશે. અને સાથે આપણે એક નવી ટ્રીક સાથે બનાવીશું, એટલે સવારમાં તમે 1 જ મિનિટમાં બનાવીને તૈયાર કરી શકો. તો રોજ સવારે માત્ર 1 જ ગ્લાસ આમળાનું જ્યુસ પીવાથી શરીરમાં જોતા દરેક પ્રકારના વિટામિન્સ, ફાઇબર, મિનરલ્સ અને એન્ટીઓક્સિડન્ટની પૂર્તિ થશે. તો ચાલો બનાવીએ. તો સૌથી પહેલા મેં વજનમાં 250 ગ્રામ આમળા લીધા છે. અને આમળાની તમારે પસંદગી આ રીતે થોડા પીળા અને મોટા હોય અને ફ્રેશ આમળા હોય એ રીતના લેવાના. તો હવે આમળાના આપણે ટુકડા કરી લઈએ. તો મિક્સર જાર લઈ તેમાં આમળાના ટુકડા કરી બિયાનો ભાગ હોય તે આપણે અલગ કરી દઈશું. અને આ આમળાનું જ્યુસ આપણે એવી જ રીતે બનાવીશું, એવી વસ્તુ એડ કરીશું એટલે બાળકોને પણ ખૂબ જ ભાવશે. તો બાળકોને અમુક વાર આમળા નથી ભાવતા હોતા, તો તમે જો આ રીતે જ્યુસ બનાવી આપશો તો બાળકો છે તે ખુશીથી પી લેશે. તો હવે આ રીતે આપણે બધા આમળાને કટ કરી લીધા છે. તો આમળા તો 100 ગુણોથી ભરપૂર છે જ, પણ સાથે સાથે આપણે મીઠા લીમડાના પાન પણ 15 થી 20 જેટલા એડ કરીશું. તો મીઠા લીમડાના પાન પણ હેર માટે અને સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક છે. અને આ આમળાના જ્યુસમાં જો તમે મીઠો લીમડો એડ કરી દીધો તો જ્યુસ કંઈક અલગ જ રીતે બનશે અને તમારા ઘરમાં બધાનો ફેવરિટ બની જશે, એટલું સારું એવું બને છે. અને હવે સાથે આપણે જ્યુસને વધારે ટેસ્ટી બનાવવા માટે તેમાં 1/4 કપ જેટલો પુદીનાના પાન એડ કરીશું. અને હવે શિયાળામાં શરદી ઉધરસ ન થાય તેના માટે 1 ઇંચ જેટલો આદુનો ટુકડો અને 1 ઇંચ જેટલી લીલી હળદરના આ રીતે ટુકડા કરી લીધા છે તે એડ કરીશું. અને સાથે ગળપણ માટે આપણે જ્યુસમાં 3 સ્પૂન જેવી સાકર એડ કરીશું. પણ જો સાકરની જગ્યાએ તમારે ગોળ એડ કરવું હોય તો પણ કરી શકો, પણ સાકરનો ટેસ્ટ જ્યુસમાં સારો આવશે એટલે મેં સાકર એડ કરી છે. અને હવે તેમાં 1/2 સ્પૂન જેટલું મીઠું એડ કરીશું. સાથે 1/2 સ્પૂનથી થોડું ઓછું સંચળ પાવડર એડ કરીશું. અને હવે તેમાં થોડો તીખો અને ચટપટો સ્વાદ લાવવા માટે 1 પિંચ જેટલો મરી પાવડર એડ કરીશું. અને સાથે 1 સ્પૂન જેવું ધાણા જીરું પાવડર એડ કરીશું. અને જો તમારી પાસે શેકેલા જીરાનો પાવડર હોય તો 1/2 સ્પૂન જેવો શેકેલા જીરાનો પાવડર પણ એડ કરી શકાય. અને હવે તેમાં અડધા લીંબુનો રસ એડ કરી સાથે 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને સ્મૂથ એવું બ્લેન્ડ કરી લઈએ. આમાં આપણે એકસાથે પાણી નહીં એડ કરીએ. તો આ રીતે સ્મૂથ એવું બ્લેન્ડ થઈ જાય એટલે આપણે ફરી તેમાં 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને ફરી તેને સ્મૂથ એવું બ્લેન્ડ કરી લઈશું. તો હવે તમે જોઈ શકો છો આ રીતે આમળા અને બધી બીજી સામગ્રી છે સારી રીતે બ્લેન્ડ થઈ ગઈ છે. અને જો આ જ્યુસ તમારે ગાળ્યા વગર પીવું હોય તો આમ જ રાખવાનું, અને જો તમારે ગાળીને પીવું હોય તો આપણે આ રીતે ગરણી રાખી તેને સારી રીતે ગાળી લેશું. તો ફ્રેન્ડ્સ, અમુક લોકોને આમળા ભાવતા જ નથી હોતા, પણ જો તમે આ રીતે આમળાના જ્યુસમાં અલગ અલગ વસ્તુનો ઉપયોગ કરીને આમળાનો જ્યુસ બનાવશો તો બધાને ખૂબ જ ભાવશે. અને આમળાનો તમે અલગ અલગ રીતે પણ ઉપયોગ કરી શકો. આમળાનું તમે અથાણું બનાવી શકો, આ રીતે જ્યુસ પણ બનાવી શકો, અને આમળા કેન્ડી બનાવી શકો, અને મુખવાસ પણ બનાવી શકાય. તો સિઝનમાં મળતા આમળાનો ભરપૂર ઉપયોગ કરી લેવો જોઈએ. આમળા સ્કિન માટે, હેર માટે પણ ખૂબ જ ઉપયોગી છે અને વજન ઘટાડવા માટે પણ ખૂબ જ ઉપયોગી છે. તો આ રીતે જો તમે સવારમાં રોજ 1 ગ્લાસ આમળાનો જ્યુસ પી લીધો તો ઇમ્યુનિટી બૂસ્ટ થશે અને ખૂબ જ સારા ફાયદા પણ થશે. તો હવે આપણે તેને સર્વ કરી લઈએ. અને તેના ઉપર આપણે ધાણા જીરું પાવડર અને પુદીનાથી ગાર્નિશ કરીશું. તો તૈયાર છે એકદમ નવા સ્વાદ સાથે નાનાથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવે તેવું આમળાનું જ્યુસ. અને જો આ જ્યુસ તમે એકવાર બનાવી લીધો તો આ જ રીતે બનાવશો એટલું ટેસ્ટી એવું બને છે, અને બાળકોને ખબર પણ નહીં પડે કે આમાં આપણે આમળા એડ કર્યા છે. અને બિલકુલ ખાટું અને તુરું પણ નહીં લાગે, કેમ કે આપણે અમુક સામગ્રી બીજી પણ એડ કરી છે અને સાકર પણ એડ કરી છે, એટલે એકદમ ટેસ્ટી એવું જ જ્યુસ લાગે છે. અને જો તમે રોજ સવારમાં આ રીતે 1 ગ્લાસ જ્યુસ બનાવીને પીશો તો રોગો સામે રક્ષણ પણ મેળવી શકશો. અને આ જ્યુસને આપણે જો સ્ટોર કરીને રાખવું હોય તો પણ રાખી શકાય. અને માત્ર તમે સવારમાં 1 જ મિનિટમાં જ્યુસ બનાવીને તૈયાર પણ કરી શકો. તો અત્યારે આપણે તેને સ્ટોર કરીશું. તો આ રીતે આઈસ ડીશમાં એડ કરી ફ્રીઝરમાં 4 થી 5 કલાક માટે રાખી દઈશું, એટલે સારી રીતે જામી જશે. તો જો તમારી પાસે ટાઈમ ના હોય તો તમે આ રીતે જ્યુસને સ્ટોર પણ કરી શકો. અને જો ટાઈમ હોય તો તમે રોજ આ રીતે જ્યુસ બનાવીને પણ પી શકો. તો હવે 5 થી 6 કલાક જેવું થઈ ગયું છે. જ્યુસની આઈસ ક્યુબ પણ જામી ગઈ છે, તમે જોઈ શકો છો. તો હવે તેને અનમોલ્ડ કરી લઈએ અને કોઈ પણ એરટાઇટ કન્ટેનર કે એરટાઇટ બેગમાં ભરીશું. તો જો આપણે એરટાઇટ કન્ટેનરમાં કે બેગમાં ભરીશું
તો તેમાં આઈસના ક્રિસ્ટલ નહીં થાય અને જ્યુસ છે તમારું પરફેક્ટ એવું બનશે. તો આપણે તેને કઈ રીતે બનાવવું તે પણ હું તમને બતાવીશ. તો પહેલા આપણે એરટાઈટ બેગ લીધી છે તેમાં આપણે તેને ભરી દઈએ અને આઈસ ક્યુબ તમે મહિનાથી 1.5 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો. અને હવે કઈ રીતે બનાવવી તે પણ હું તમને બતાવીશ. તો હવે આપણે ગ્લાસમાં 2 થી 3 આઈસ ક્યુબ એડ કરી દેવાની અને ઉપર થોડું પાણી પણ એડ કરીશું અને સાથે ધાણા જીરું પાવડર પણ એડ કરીશું. તો જો તમારી પાસે સવારમાં જ્યુસ બનાવવાનો ટાઈમ ના હોય તો તમે આ રીતે પણ બનાવી શકો છો અને આ રીતે સ્ટોર પણ કરી શકો. તો તમને આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં કહેજો અને જો રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એવી જ નવી રેસીપીઓ જોવા માટે બેલ આઇકન પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.